નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનમાં આપણે સ્વાધ્યાય 5.1ને એક્ઝામ્પલ જોતા હતા. આપણે 3 એક્ઝામ્પલો પૂર્ણ કરેલા અને ચોથા એક્ઝામ્પલ આપણે જુઓ. સાબિત કરો કે ધન પૂર્ણાંક n માટે વ્યાખ્યાયિત વિધેય fx = x⁴n સતત છે. વિદ્યાર્થી મિત્રો, સતત વિધેય કોને કહેવાય? આપણે જાણીએ છીએ કે જો વિધેયનું લક્ષ અને વિધેયનું મૂલ્ય સમાન હોય તો આપેલું વિધેય f એ તે બિંદુ આગળ સતત છે એમ કહેવાય. અને જો વિધેયનું લક્ષ અને વિધેયનું મૂલ્ય સમાન ન હોય તો તે બિંદુએ અસતત છે એમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, વિધેયનું લક્ષ જો તમને કન્ડિશન ના આપેલી હોય તો વિધેયનું લક્ષ ડાયરેક્ટ શોધો તો ચાલે, પરંતુ કન્ડિશન લેસ દેન ગ્રેટર દેન આપેલું હોય તો તમારે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ શોધવું જ પડે. જો ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ જો અસ્તિત્વ ધરાવતું હોય અને તે સમાન હોય તો જ વિધેયનું લક્ષ મળે, અને જો બંને સમાન ન હોય તો વિધેયનું લક્ષ મળે નહીં. આ વસ્તુ ખાસ યાદ રાખજો. અહીં આગળ શું છે? સાબિત કરો કે ધન પૂર્ણાંક n માટે વ્યાખ્યાયિત વિધેય fx = x⁴n સતત છે. વિદ્યાર્થી મિત્રો, અહીં શું આપેલું છે કે અહીં આપણને શું આપેલું છે કે અહીં fx x⁴n આપેલું છે. x⁴n એ દરેક ધન પૂર્ણાંક આગળ વ્યાખ્યાયિત છે. એ દરેક ધન પૂર્ણાંક આગળ વ્યાખ્યાયિત છે. ચાલો, વ્યાખ્યાયિત છે તો વિધેયનું x = a આગળ મૂલ્ય શું થવાનું? એટલે f xની જગ્યાએ આપણે a લઈએ તો શું થવાનું? a⁴n થવાનું. તથા આ આપણું થયું વિધેયનું મૂલ્ય. અહીં આપણે લખીએ x = a આગળ આ વિધેયનું મૂલ્ય થયું. આપણે રિઝલ્ટ નંબર 1. હવે આપણે એનું લક્ષ શોધીએ. લિમિટ x → a તો fx વિધેય fx = શું આપેલું છે? x⁴n આપેલું છે. એટલે આપણે શું લઈએ? લિમિટ x → a x⁴n. ચાલો, હવે આપણે શું કરીશું? જ્યાં x દેખાય ત્યાં a લખીએ. જ્યારે xની જગ્યાએ a લખો ત્યારે લિમિટ નીકળી જશે. એટલે a⁴n એટલે વિધેયનું લક્ષ કેટલું આવ્યું? a⁴n. પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે વિધેયનું લક્ષ એટલે શું? લિમિટ x → a fx = f બંને કેવા આવ્યા? a⁴n સમાન છે. માટે f એ દરેક ધન પૂર્ણાંક માટે સતત વિધેય છે. રાઈટ? આ થયો આપણો એક્ઝામ્પલ નંબર 4. હવે આપણે જોઈએ 5મો એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 6. એક્ઝામ્પલ નંબર 6 શું આપેલું છે? ધ્યાન આપજો બરાબર. એક્ઝામ્પલ નંબર 6 એ તમને આપણને શું આપેલું છે? જો f નીચે પ્રમાણે વ્યાખ્યાયિત હોય તો જે બિંદુએ f અસતત હોય તેવા બિંદુ શોધવાના છે આપણે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ fx = 2x + 3 ક્યારે? જો x <= 2 હોય ત્યારે. અને જો x > 2 હોય તો વિધેય fx બરાબર શું લેવાનું? 2x - 3 લેવાનું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ, શું જાણીએ? x < 2 માટે fx = 2x + 3. x < 2 છે આ, તો ત્યારે વિધેય કયું? fx = 3. એ બહુપદી છે. એ શું છે? બહુપદી હોય તો કેવું થાય? વિધેય હોય તો બહુપદી હોવાથી સતત થાય. બરાબર ને? સતત છે એમ લખી શકાય. અને x < 2 2x - 3 આવવાનું. માટે fx = શું આપેલું છે? fx = 2x - 3.
જુઓ એક્સ ગ્રેટર દેન 2 હોય તો વિધેય એફ એક્સ ઇક્વલ શું લેવાનું ટ્વાઇસ એક્સ મળે. આ પણ બહુપદી છે. બહુપદી હોવાથી શું થવાનું એ પણ સતત છે. રાઈટ. તો હવે આપણે એક્સ ઇક્વલ ટુ 2 આગળ ચર્ચા કરીએ. એક્સ ઇક્વલ ટુ 2 આગળ તો વિદ્યાર્થી મિત્રો આપણે એક્સ ઇક્વલ ટુ 2 માટે આપણે શું કરીશું? પહેલું ડાબી બાજુનું લક્ષ શોધીએ. લિમિટ એક્સ ટેન્સ ટુ 2 માઇનસ એફ એક્સ એટલે શું થવાનું? ડાબી બાજુનું. અહીંયા માઇનસ 2 ઉપર બાર એટલે ડાબી બાજુનું લક્ષ એ કંઈ નેગેટિવ સંખ્યા નથી, એ ખાસ કાળજી રાખજો. ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 2 એફ એક્સ એક્સ લેસ દેન 2 હોય, એક્સ લેસ દેન 2 હોય તો એફ એક્સ ઇક્વલ શું લેવાનું? ટ્વાઇસ એક્સ પ્લસ 3. આ ખાસ કાળજી રાખજો. ટ્વાઇસ એક્સ પ્લસ 3. તમને પ્રશ્ન સર અહીંયા એક્સ ટેન્સ ટુ 2 માઇનસ ડાબી બાજુનું લક્ષ અહીંયા એફ એક્સ ઇક્વલ ટ્વાઇસ એક્સ માઇનસ પ્લસ 3 જ કેમ લીધું? ટ્વાઇસ એક્સ માઇનસ 3 કેમ નહીં લીધું? તો એક્સ ટેન્સ ટુ 2 વિદ્યાર્થી સમજવા માટે એક્સ ટેન્સ ટુ 2 માઇનસ ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ એક્સ લેસ દેન 2 અને એક્સ લેસ દેન 2 હોય તો શું એફ એક્સ પાવર શું લેવાનું છે? એક્સ લેસ દેન 2. એક્સ લેસ દેન 2 હોય ત્યારે એફ એક્સ ઇક્વલ ટુ ટ્વાઇસ એક્સ પ્લસ 3 લેવાનું છે. આ ખાસ કાળજી રાખવાની, આમાં ભૂલ થવી જોઈએ નહીં. ચાલો તો આપણે લઈ લઈએ તો શું થશે? ધીસ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2 પ્લસ 3 એટલે શું થવાનું? 4 પ્લસ 3 ઇક્વલ ટુ 7. ચાલો એ જ પ્રમાણે જમણી બાજુનું લક્ષ શોધી કાઢો. લિમિટ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ એફ એક્સ એટલે જમણી બાજુનું લક્ષ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કાળજી રાખજો. અહીંયા એક્સ ટેન્સ ટુ 2 પ્લસ એટલે જમણી બાજુ લક્ષ એનું અર્થઘટન શું થાય? એક્સ ગ્રેટર દેન 2 અને એક્સ ગ્રેટર દેન 2 હોય ત્યારે એફ એક્સ ઇક્વલ ટુ શું લેવાનું છે? જુઓ એક્સ ગ્રેટર દેન 2 હોય તો એફ એક્સ ઇક્વલ ટુ ટ્વાઇસ એક્સ માઇનસ 3 લેવાનું છે. ટ્વાઇસ એક્સ માઇનસ 3. આ તમારા સમજવા માટે સાઈડ પર લખું છું. એટલે લિમિટ અહીંયા શું આવશે? લિમિટ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ એફ એક્સ ઇક્વલ ટુ ટ્વાઇસ એક્સ માઇનસ 3. ચાલો જ્યાં એક્સ દેખાય ત્યાં 2 મૂકો. વિદ્યાર્થી મિત્રો અહીંયા લિમિટ એક્સ ટેન્સ ટુ 2 માઇનસ એટલે શું? ડાબી બાજુનું લક્ષ છે. છતાં આપણે જ્યારે કિંમત મૂકીએ ત્યારે 2 પોઝિટિવ જ મૂકવાની, એમાં નેગેટિવ આવી શકે નહીં. સિમિલરલી અહીંયા શું થશે? 2 ઇન્ટુ 2 માઇનસ 3 એટલે 4 માઇનસ 3 ઇક્વલ ટુ 1. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે ડાબી બાજુનું લક્ષ કેટલું આવ્યું? પ્લસ 7. જમણી બાજુનું લક્ષ કેટલું આવ્યું? પ્લસ 1. એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ 2 માઇનસ એફ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ એફ એક્સ. માટે આપણે એમ કહી શકીએ માટે વિધેય એફ એક્સ વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી. એટલે એ વિધેય કેવું થવાનું? અસતત થવાનું. માટે વિધેય એફ એક્સ એ એક્સ ઇક્વલ ટુ 2 આગળ સતત નથી, એટલે કે અસતત છે. તમે સતત નથી એમ બોલો કે અસતત છે એમ બોથાર સેમ, બંને સરખું જ છે. ચાલો આ થયો એક્ઝામ્પલ નંબર 6. 7મો એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું. હવે આપણે જોઈએ 8મો એક્ઝામ્પલ. જુઓ 8મો એક્ઝામ્પલ શું આપેલું છે? એફ એક્સ ઇક્વલ ટુ માનાંકમાં એક્સ અપોન એક્સ વેર એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. રાઈટ. એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને એક્સ ઇક્વલ ટુ 0 હોય ત્યારે વિધેયનું મૂલ્ય 0 છે એમ કહેવાય. તો આપણે શું કરવાનું છે? એક્સ ઇક્વલ ટુ 0 આગળ આપણે શોધવાનું છે. રાઈટ. પહેલી વાત તો માનાંક એક્સ આપેલું છે. જુઓ અહીં આગળ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આપેલું છે. રાઈટ. એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અર્થઘટન શું થાય? એનું અર્થઘટન શું થાય? એક્સ ગ્રેટર દેન 0 અથવા તો એક્સ લેસ દેન 0. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ડેટ મીન્સ એક્સ ગ્રેટર દેન 0 અથવા તો એક્સ લેસ દેન 0. કાં તો એક્સ ધન હોય કાં તો એક્સ ઋણ હોય. તો બંને સમયે આપણે વિધેય એફ એક્સ ઇક્વલ ટુ માનાંક એક્સ અપોન એક્સ જ લેવાનું છે. આ વસ્તુ ખાસ કાળજી રાખજો. ચાલો તો બીજું માનાંક વ્યાખ્યા આપણી માનાંક એક્સ ઇક્વલ ટુ
પ્લસ એક્સ ક્યારે થાય? એક્સ ગ્રેટર દેન 0 હોય ત્યારે. અને માનાંક એક્સ ઇક્વલ ટુ માઇનસ એક્સ ક્યારે થાય? એક્સ લેસ દેન 0 હોય ત્યારે. આ વસ્તુ ખાસ કાળજી રાખવાની માનાંકમાં. એટલે માનાંક એક્સ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એક્સ એનું આ અર્થઘટન કર્યું આપણે. રાઈટ? ચાલો હવે આપણે શું કરીએ? પહેલું આપણે ડાબી બાજુનું લક્ષ શોધી લઈએ. લિમિટ કયું? એક્સ ઇક્વલ ટુ 0 આગળ. હા, એક્સ ઇક્વલ ટુ 0 આગળ. તો આપણે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફ એક્સ. વિદ્યાર્થી મિત્રો, એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એટલે શું થવાનું? એનું અર્થઘટન શું થાય? એક્સ લેસ દેન 0. અને એક્સ લેસ દેન 0 હોય ત્યારે આપણે એફએક્સ બરાબર શું લેવાનું છે? એફએક્સ બરાબર માનાંક એક્સ અપોન એક્સ. પણ એક્સ લેસ દેન 0 એટલે માનાંક એક્સ ઇક્વલ ટુ માઇનસ એક્સ લેવાનું છે. એટલે એફએક્સ એટલે અહીંયા આપણે આમ લઈએ ને, એફએક્સ ઇક્વલ શું? માનાંક એક્સ અપોન એક્સ. પરંતુ એક્સ લેસ દેન 0 છે એટલે માનાંક એક્સ ઇક્વલ શું લેવાનું? માનાંક એક્સ ઇક્વલ ટુ એફએક્સ ઇક્વલ ટુ માઇનસ એક્સ અપોન એક્સ થશે. એટલે અહીંયા શું થવાનું? માઇનસ એક્સ અપોન એક્સ. રાઈટ? એટલે અહીંયા શું આવવાનું? એક મિનિટ આપણે લખવામાં ભૂલ કરી અહીંયા. હા ચાલો, લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફએક્સ ઇક્વલ ટુ માનાંક એક્સ અપોન એક્સ. રાઈટ? ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ માનાંક એક્સ ઇક્વલ ટુ એક્સ લેસ દેન 0 માનાંક એક્સ ઇક્વલ માઇનસ એક્સ એટલે માઇનસ એક્સ અપોન એક્સ. એટલે ધીસ ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ ધીસ ઇક્વલ ટુ -1. અહીં તો એક્સ જેવું પદ છે જ નથી એટલે એક્સ 0 લખી શકાય છે જ ને, એટલે -1 આવશે. ડાબી બાજુ લખ શું આવ્યું? -1 આવ્યું. ચાલો એ જ પ્રમાણે આપણે જમણી બાજુનું લક્ષ શોધી કાઢીએ. લિમિટ હવે જમણી બાજુનું લક્ષ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ એક્સ. રાઈટ? એટલે શું થવાનું? લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એટલે શું? એનું અર્થઘટન શું થાય? એક્સ ગ્રેટર દેન 0. અને એક્સ ગ્રેટર દેન 0 હોય ત્યારે આપણે શું લેવાનું છે? એફ એક્સ ઇક્વલ ટુ માનાંક એક્સ અપોન એક્સ. અહીંયા પ્લસ છે. રાઈટ? એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ માનાંક એક્સ ગ્રેટર દેન 0 હોય માનાંક એક્સ ઇક્વલ ટુ પ્લસ એક્સ થાય. જુઓ બરાબર, માનાંક એક્સ ઇક્વલ એક્સ ગ્રેટર દેન 0 હોય તો માનાંક એક્સ ઇક્વલ ટુ પ્લસ એક્સ. એટલે અહીંયા શું આવશે? અહીંયા પ્લસ એક્સ અપોન એક્સ થશે. એટલે ધીસ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ 1. એટલે આ +1 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા તમે જોઈ શકો ડાબી બાજુનું લક્ષ -1 આવ્યું, જમણી બાજુનું લક્ષ +1 આવ્યું. એનો અર્થ એ થયો કે આપણે એમ કહી શકીએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફ એક્સ એટલે કે ડાબી બાજુનું લક્ષ ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ એક્સ. એટલે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી. લક્ષે અસ્તિત્વ ધરાવતું મૂલ્ય આગળ સરખાવવાની કોઈ જરૂર નથી. માટે આપણે કહી શકીએ કે વિધેય એફ એક્સ માટે વિધેય એફ એક્સ એ એક્સ ઇક્વલ ટુ 0 આગળ માટે વિધેય એફ એક્સ એ એક્સ ઇક્વલ ટુ 0 આગળ કેવું થવાનું? અસતત છે. સતત નથી એમ લખો કે અસતત છે એમ લખો, બંને સરખું જ છે. હા ચાલો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 9 કે 10માં તમને હોમવર્ક આપવું છે. એક્ઝામ્પલ નંબર 11 જોઈએ. એક્ઝામ્પલ નંબર 11 શું આપેલું છે? એફ ઇક્વલ ટુ x³ - 1 ક્યારે? એક્સ લેસર ઇક્વલ ટુ અને x² + 1 એક્સ ગ્રેટર દેન 2. વિદ્યાર્થી મિત્રો
અહીં આગળ એક જ વસ્તુ યાદ રાખવાની કે એફએક્સ ઇક્વલ ટુ એક્સ લેસર ઇક્વલ ટુ 2 હોય તે વિધેય એફએક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ 3 લેવાનું અને એક્સ ગ્રેટર દેન હોય એટલે કે જમણી બાજુ હોય ત્યારે વિધેય એફએક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1 લેવાનું. જમણી બાજુ હોય ત્યારે વિધેય કયું લેવાનું અને ડાબી બાજુ લક્ષ શોધવાનું હોય ત્યારે વિધેય કયું લેવાનું એ વસ્તુ અગત્યની છે. ચાલો પહેલું આપણે કઈ કહીએ કે એક્સ ઇક્વલ ટુ 2 આગળ ને એક્સ ઇક્વલ ટુ 2 આગળ અહીં લખી દઈએ એક્સ ઇક્વલ ટુ 2 આગળ રાઈટ. ચાલો તો આપણે શું કહીએ ડાબી બાજુનું લખશું છે લિમિટ એક્સ ટેન્સ ટુ 2 માઇનસ એફ એક્સ એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ 2 માઇનસ એક્સ ટેન્સ ટુ 2 માઇનસ એટલે એક્સ લેસ દેન 2 હોય ત્યાં એફ એક્સ ઇક્વલ શું છે એક્સ ક્યુબ માઇનસ 3 એટલે અહીંયા શું આવશે એક્સ ક્યુબ માઇનસ 3 રાઈટ. ચાલો એટલે શું થવાનું ધીસ ઇક્વલ ટુ હવે શું કરવાનું જ્યાં એક્સ ટેન્સ ટુ 2 એટલે એક્સની જગ્યાએ આપણે 2 લખવાનું એટલે 2 ક્યુબ માઇનસ 3 જ્યારે એક્સની જગ્યાએ 2 લખીએ ત્યારે લિમિટ લખવાનું નહીં એ ખાસ કાળજી રાખજો. એટલે ધીસ ઇક્વલ ટુ 8 માઇનસ 3 ઇક્વલ ટુ 8 માઇનસ 3 ઇક્વલ ટુ 5 એટલે ડાબી બાજુનું લક્ષ શું આવ્યું 5 આવ્યું રાઈટ. ચાલો હવે આપણે જોઈએ જમણી બાજુનું લક્ષ તો હવે લિમિટ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ એફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ એટલે એક્સ ટેન્સ ટુ 2 પ્લસ એનો અર્થ શું થાય એક્સ ગ્રેટર દેન 2 એટલે એક્સ ગ્રેટર દેન 2 હોય ત્યારે વિધેય એફ એક્સ ઇક્વલ શું લેવાનું છે એક્સ સ્ક્વેર પ્લસ 1 લેવાનું છે. આમાં તમારી ભૂલ થવી જોઈએ નહીં. જો ભૂલ થઈ તો તમારો આન્સર ખોટો આવશે. એક્સ ટેન્સ ટુ 2 તો જ્યાં એક્સ દેખાય ત્યાં 2 મૂકો એટલે 2 સ્ક્વેર પ્લસ 3 એટલે 2 સ્ક્વેર 4 પ્લસ 3 એટલે શું થવાનું ધીસ ઇક્વલ ટુ 4 પ્લસ 3 ઇક્વલ ટુ 1 છે 1 4 પ્લસ 1 ઇક્વલ ટુ 5. અહીં તમે જુઓ અને વિધેય F2 તથા એટલે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સરખું હોય ને જુઓ લિમિટ એક્સ ટેન્સ ટુ 2 માઇનસ એફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ એફ એક્સ બંને સરખું હોય માટે શું કહેવાય લિમિટ એક્સ ટેન્સ ટુ 2 એટલે પ્લસ કે માઇનસ એવું લખવાનું નહીં એક્સ ટેન્સ ટુ 2 એફ એક્સ ઇક્વલ ટુ 5 એમ લખાશે રાઈટ. ચાલો એટલે આ તમારું ડાબી બાજુ આ તમારું વિધેયનું લક્ષ મળી ગયું. જો વિધેયનું લક્ષ મેળવવા માટે આપણે શું કર્યું કે અહીંયા કન્ડિશન લેસ દેન ગ્રેટર દેન આપેલી છે એટલે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ શોધી કાઢ્યું. ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ જો સમાન મળે એટલે બંને 5 મળ્યા છે એટલે વિધેયનું લક્ષ લિમિટ એક્સ ટેન્સ ટુ 2 એફ એક્સ ઇક્વલ ટુ 5 છે એમ કહેવાય. ચાલો હવે આપણે F2 શોધવાનું છે. F2 એક્સ ઇક્વલ ટુ 2 આગળ વિધેયનું મૂલ્ય એક્સ ઇક્વલ ટુ 2 આગળ એક્સ ઇક્વલ ટુ 2 હોય તે વિધેય શું લેવાનું છે જુઓ એક્સ લેસર ઇક્વલ ટુ એટલે એક્સ ઇક્વલ ટુ 2 આગળ હોય તે વિધેય શું લેવાનું એક્સ ક્યુબ માઇનસ 3 એટલે ત્યાં આપણે શું લખી દઈએ 2 ક્યુબ માઇનસ 3 બરાબર ને એટલે શું થશે 2 ક્યુબ એટલે 8 માઇનસ 3 ઇક્વલ ટુ 5. એનો અર્થ એમ થયો કે વિધેયનું લક્ષ લિમિટ એક્સ ટેન્સ ટુ 2 એફ એક્સ એ કેટલું મળ્યું 5 મળ્યું અને એનું મૂલ્ય કેટલું મળ્યું F2 એ પણ સરખું થયું રાઈટ. એનો અર્થ એમ થયો વિધેયનું લક્ષ અને વિધેયનું મૂલ્ય સમાન થયું માટે વિધેય એફ એક્સ એ એક્સ ઇક્વલ ટુ 2 આગળ સતત છે એમ કહેવાય. આગળ સતત છે એમ કહેવાય.
પણ આપણે જવાબ શું કયા બિંદુ આગળ અસતત છે તો એફએક્સ એ અસતત બિંદુઓ મળતા નથી એમ લખવું માટે અસતત બિંદુઓ મળતા નથી. આન્સર થયો રાઈટ. ચાલો હવે એ જ પ્રમાણે 11 પછી આપણે જે 12મો તમે કરજો. હવે આપણે 13મો એક્ઝામ્પલ જોઈએ. 13મો એક્ઝામ્પલ શું આપેલો છે ધ્યાન આપજો બરાબર. 13મો એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર 13 fx ઇક્વલ ટુ x પ્લસ 5 ક્યારે x લેસર ઇક્વલ ટુ 1 અને fx ઇક્વલ ટુ x માઇનસ 5 ક્યારે x ગ્રેટર ધેન 1 હોય ત્યારે દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત છે ક્વેશ્ચનમાં. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમે જુઓ તો સ્પષ્ટ આપેલું છે એક્સ લેસ ધેન એક્સ ગ્રેટર ધેન આપેલું છે એટલે ડાયરેક્ટ લક્ષ શોધવાનું હોઈ શકે નહીં. એ કન્ડિશન જો ન આપેલું હોય તો ડાયરેક્ટ લક્ષ શોધવાનું. અહીં તો આપણને અહીં સ્પષ્ટ એફએક્સ એ એક્સ લેસ ધેન 1 અને એક્સ ગ્રેટર ધેન 1 માટે સતત વિધેય છે એટલે એક્સ ઇક્વલ ટુ 1 આગળ આપણે ચકાસણી કરવાની. એટલે અહીંયા કન્ડિશન આપેલી છે એક્સ લેસર ઇક્વલ ટુ અને એક્સ ગ્રેટર ધેન 1 આપેલું છે. એનો અર્થ કે પહેલું આપણે ડાબી બાજુનું લક્ષ શોધી કાઢીએ તો શું કરવાનું લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ 1 x ઇક્વલ ટુ 1 આગળ માઇનસ fx. ચાલો એટલે લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ x ટેન્સ ટુ 1 માઇનસ x લેસ ધેન 1 અને x લેસ ધેન 1 હોય ત્યારે વિધેય fx ઇક્વલ ટુ x પ્લસ 5 છે. આ ખાસ કાળજી રાખજો x પ્લસ 5. પછી તો તમારે કંઈ નહીં આનું લક્ષ શોધી કાઢવાનું x જ્યાં દેખાય ત્યાં 1 મૂકવાનું એટલે 1 પ્લસ 5 ધીસ ઇક્વલ ટુ 6 રાઈટ. એ જ પ્રમાણે જમણી બાજુનું લક્ષ શોધી કાઢો લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ fx એટલે શું થશે લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ હવે x ટેન્સ ટુ 1 પ્લસ છે એનું અર્થઘટન શું થાય x ગ્રેટર ધેન 1 અને x ગ્રેટર ધેન 1 હોય ત્યારે વિધેય fx ઇક્વલ શું લેવાનું છે x માઇનસ 5. આ મિસ્ટેક થવી જોઈએ નહીં. પછી મૂકો જ્યાં x દેખાય ત્યાં શું મૂકવાનું છે જ્યાં x દેખાય ત્યાં 1 મૂકો એટલે ધીસ ઇક્વલ ટુ x ટેન્સ ટુ 1 પ્લસ એટલે 1 માઇનસ 5 એટલે શું આવવાનું -4 આવશે. શું આવશે -4. તમે જુઓ ડાબી બાજુનું લક્ષ 6 જમણી બાજુનું લક્ષ 4 છે એટલે આપણે એમ કહી શકીએ માટે ડાબી બાજુનું લક્ષ લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ fx બંને સરખા નથી માટે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી માટે એનું મૂલ્ય કે શોધવાની જરૂર જ નથી. માટે વિધેય fx એ x ઇક્વલ ટુ 1 આગળ સતત નથી. સતત નથી એટલે અસતત છે એમ પણ કહેવાય. આ થઈ વાત આપણી એક્ઝામ્પલ નંબર 13ની. બાકીના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.